અમદાવાદમાં થોડા દિવસ પહેલા બનેલી ઘટનાને પગલે એએમસી દ્વારા નવી એસઓપી અને ચકાસણીની નીતિ લાગુ કરવાની તૈયારી કરવામાં આવી છે. એજન્સીઓની કામગીરી અને વેરિફિકેશનને લઈને નવા નિયમો નક્કી કરવામાં આવ્યા છે. આ મામલે એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે શું કહ્યું, આવો સાંભળીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 14 અલગ એજન્સી મારફતે 2968 જેટલા ગનમેન, સાદા ગાર્ડ અને સિક્યુરિટી જે છે એ પૂરા પાડવામાં આવે છે. આ તમામ સિક્યુરિટીને જ્યારે પણ લઈએ છીએ ત્યારે એના પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયા થતી હોય છે. જે કોઈ નવા હમણાં ટેન્ડર કરેલા છે એ લોકોને બાદ કરતા એટલે કે 70% થી 80% જેટલા આવા સિક્યુરિટી ગાર્ડ જે છે એની પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જે લોકોના બાકી છે એના આગામી દિવસોમાં પોલીસ વેરિફિકેશન પૂર્ણ થાય એવી સૂચના પણ આપી છે. સાહેબ, આ પ્રકારની પરિસ્થિતિ કેટલી ગંભીર જતી હોય છે, કારણ કે જે સિક્યુરિટી ગાર્ડ છે તેના વેરિફિકેશન વગર કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપે તો તેવા સંજોગોમાં જવાબદારી કેવી રીતે નક્કી થશે? જવાબદારી છે એના સિક્યુરિટીની જ નક્કી થાય, કારણ કે એને પણ જ્યારે પણ સિક્યુરિટીના ગાર્ડ પ્રોવાઈડ કરતા હોય ત્યારે એના ઇતિહાસ જે છે એને જાણવો જરૂરી હોય છે. વ્યક્તિ કોણ છે, કેવો છે, ક્યાંથી આવ્યો છે. જે કોઈ જગ્યા ઉપર આવી માલુમ પડશે કે સિક્યુરિટી દ્વારા સરચૂક થઈ છે એમાં સિક્યુરિટીને પણ આપણે જવાબદાર કરીશું. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.